મિત્રો વેલકમ વેલકમ. ભારત માતા કી જય, વંદે માતરમ. વિદ્યાકુલની અંદર તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લઈને આવી ગયા છીએ એકમ કસોટી. કઈ એકમ કસોટી? તો ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 ની આ મહિનાની એટલે કે 26 તારીખે તમારી જે એકમ કસોટી આવી રહી છે, આ એકમ કસોટીની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય, કેવા પ્રકારના સવાલ પૂછાશે, કેમાંથી તૈયારી કરવી. ડોન્ટ ફિયર, વિદ્યાકુલ ઇઝ હિયર તમારા માટે. કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્ન બેંક તમારા સામે લઈને આવ્યા છે, એ પણ વિથ સોલ્યુશન, વિથ આન્સર. તો 26 તારીખે એક્ઝામ છે. એની અંદર સૌથી પહેલા જાણીએ કે સિલેબસ કેટલો છે. તો સિલેબસની અંદર યુનિટ નંબર 4 નાના નાની નેનો અને રીડ નંબર 2 બ્લાઇન્ડ ડેફ ફિશ. ટેક્સ્ટ બુકમાંથી આ બે વસ્તુ પૂછાય છે. એની સિવાય લેફ્ટ વિંગની અંદરથી ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ જે પૂછાશે. આ વખતે આ જે લેફ્ટ વિંગ છે એની અંદરથી તમને સમરી રાઇટિંગ છે એ પણ પૂછાવાનું છે, એટલે કે સમરી રાઇટિંગ પણ તમારે આવશે. સાથે સાથે તમારે શું આવશે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે ફંક્શનના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ પણ તમારે આવવાના છે. અને લાસ્ટ નોટ ધ લીસ્ટ એસે રાઇટિંગ, એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, એક સરસ મજાનો એસે આવશે. તો અહીંયા કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ છે એ પૂછાય. 25 માર્કનું એકમ કસોટીનું પેપર આવે છે. ટીચર તરીકે અલગ અલગ સ્કૂલની અંદર ભણાવતા અલગ અલગ ટીચર હોવાથી એ લોકો પોતાની અનુકૂળતા મુજબ છે, કેમ કે 25 માર્ક આ બધા સબ્જેક્ટને લઈ અને કવર કરવા અને એક્ઝામનું પેપર કાઢવું એ થોડું હાર્ડ છે. ને બધા પોતપોતાની સમજ શક્તિ અને વિચારધારા મુજબ પેપર કાઢતા છે. મારે તમારી સામે ક્વેશ્ચન બેગ મૂકવાના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એટલું વાંચીને જવાનું એટલે તમારું કામ થઈ જશે. દાદા કા વાદા છે ભાઈ. હાલો જો, તો પહેલો ક્વેશ્ચન તમને મે બી ટ્રુ ફોલ્સ પૂછે, તો હવે તમારે સ્ક્રીનશોટ જ લેતું જવાનું છે, તો લેતા જાજો. ટ્રુ ફોલ્સ આપેલા જો સરસ મજાનું તમને એવું કીધું કે ડોક્ટર કામલે સેડ ધેટ there was no sure cure for નાના's mental disorder. નાનાને જે કઈ બીમારી હતી ને, મેન્ટલ ડિસઓર્ડર, એનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. વાત સાચી છે? તો કહી દેવાનું હા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. નાનાનો વહીવટ કરે વાળી એક કોક હોય તો એક જ હતી, નાની. હા. નાની વોઝ સફરિંગ ફ્રોમ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાની છે ને એ ઓલું બે પ્રકારનું જીવન જીવવા વાળી રોગ હતો કે એનાથી પીડાતી હતી. નાની થોડી પીડાતી હતી, નાની તો ઉકલી ગયા હતા, એના કારણે નાના પીડાતા હતા. તો વાક્ય ખોટું છે, ફોલ્સ. હવે સ્ક્રીનશોટ લેજો બેટા. હવે આપણે 3 થઈ ગયા છે. એ ભઈલા બહુ ઝડપથી જાય હો ભાઈ. ચોથું ના ના ઓહો, આ તો બધું એમ કેમ થાય છે? ઉભા રહેજો, ઉભા રહેજો. ઓકે, હજી ચાલો, આ ક્વેશ્ચન નંબર 4 અહીંયા લઈ લેજો. નાના ડીડ નોટ બિલીવ ધેટ નાની હેડ ડાઈડ. નાના છે માનતા નહોતા કે નાની ગુજરી ગયા. વાત સાચી છે, ટ્રુ કહી દેવાનું. બરાબર. પછી ના પાડે છે. હાલો 5, 6, 7 લઈ લો. 7 નો જવાબ ફોલ્સ છે. છઠ્ઠું કે નાના સ્ટાર્ટેડ ટેકિંગ નાની કપ સિરપ. નાના નાનીની કપ સિરપ લેવા મળ્યા હતા, કહી દેવાનું. આ વાત તમારી એકદમ સાચી છે ભાઈ. પછી 8 થી 10 લઈ લો સ્ક્રીનશોટ. પછી 10 પછી લે ભાઈ. ચલો 11 થી 14.
પછી હાલો 15 16 નાના વોઝ overpowered by the personality of નાની. નાના આવો સવાલ તમને ક્યાંય જોવા નહીં મળે. નાના છે એ હવે નાનીની પર્સનાલિટી છે એની સીધી અસર એના ઉપર બહુ થઈ ગઈ હતી વાત સાચી છે. આખા યુનિટમાંથી 16 ટ્રુ ફોલ્સ છે, મોઢે કરી નાખવાના, ક્યાંય બહારનું આવે જ નહીં. પછી બીજો ક્વેશ્ચન છે તમારો નિયરેસ્ટ, હજી તો ટ્રુ ફોલ્સ છે, લઈ લો પેલા, હજી બે છે. 17 અને 18 આફ્ટર નાનીઝ ડેથ નાના હેડ બીકેમ મોર ઇરિટેબલ. હા વાત સાચી. પછી છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ જોઈજો. કેવું લોહી પીવે છે મારું. હાલો નિયરેસ્ટ મિનિંગ છે આપ્યા છે તમને, આન્સર સાથે આપેલા છે. પેલું કીધું છે રિઝેન્ટમેન્ટ, એનો મતલબ શું થાય? ડિસ્ટિંગ્યુશ થાય. આપેલું છે જોઈ દો ક્યાંક દેખાતું છે એ. પછી આપ્યું છે ફોરસી, એનો મતલબ શું થાય? એનો મતલબ આગાહી કરવી એટલે પ્રેડિક્ટ થાય. લેજો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલા કરીને જવાના. પછી 21 22 લઈ લો, 21 22 લઈ લો. આયાથી નાનું કેમ થાય એ જોવાનું છે આપણે. હવે બરોબર છે. ચાલો 21 થી લઈને 23 સુધી લઈ લો. પછી છે ચાલો 24 થી લઈને 28 આપેલું છે. ઓર્નિથોલોજી નો મતલબ થાય કે એ વ્યક્તિ જે બુક એટલે કે બર્ડ્સ વિશે અભ્યાસ કરવા વાળી જે બુક છે એને ઓર્નિથોલોજી કહેવાય. પછી આગળ કીધું છે લિંગર એટલે રહેવું, રિમેન. ઓકે 27 થઈ ગયું. 28 થી લઈ લો. 28 સ્ક્રિબલિંગ, ડોમેસ્ટિકેટ, ડ્રેડફુલ, બેરિયર. 31 સુધી નિયરેસ્ટ મિનિંગ. પછી 32 થી 35 34 લઈ લો. ટુ ગીવ એટલે આપવું. અહીંયા કીધું છે જો ઇમ્પાર્ટ એટલે આપવું, ટુ ગીવ એટલે આપવું. ફોરબિડન નો મતલબ થાય ના પાડવી, એ ભાઈ રેવા દેજો, નોટ અલાઉડ. ચાલો 35 થી લઈ લો. પોસ્ચર એટલે મુદ્રા થાય એટલે પોઝ. આપણે સેલ્ફી પાડી ત્યારે આપી કે નહીં? હા ઈ. ડિવોટી એટલે સમર્પિત એટલે ડેડિકેટેડ. 38 સુધી લઈ લો એટલે એ તમારો નિયરેસ્ટ મિનિંગ વાળું પૂરું થઈ જાય. પછી આવે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, એ પણ આપેલા છે જોઈ લો. તો પેલો પેરેગ્રાફ આપ્યો છે અને એના બે ક્વેશ્ચન તમને આપેલા છે. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? નાના શેનાથી પીડાતા હતા? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એકોર્ડિંગ ટુ ડોક્ટર ડ્યુ ટુ ખાલી જગ્યા રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. કઈ પરિસ્થિતિમાં નાનાની રિકવરી ઇમ્પોસિબલ હતી? નાનાની એજ હતી એમાં. ઓકે 40 સુધી લઈ લીધું. પછી 41 અને 42 એનો જ આન્સર છે, એ લઈ લો. ઉભેરો ઘડી. તો 41 અને 42. બીજો પેરેગ્રાફ એમાં 43 થી લઈ લો. 43 44 45 લઈ લો. ચાલો પછી આગળ 45 પછી જઈ પેરેગ્રાફ જોઈ લેજો. 46 47. આ જ પેરેગ્રાફ હોય દીકરા, આના આ જ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે. આન્સર છે તમારે ક્યાંય કાઢવાનું નથી. આ પીડીએફ કાઢીને વાંચી જવાની. સવાલ એ અંદર છે, જવાબ નો ટેન્શન, કોઈ વસ્તુ નહીં. 47 સુધી થઈ ગયું. ચાલો પેરેગ્રાફ છે 8 થી લઈને 48 49 50 51. પછી ચાલો માય બ્રધર એન્ડ આઈ 52 53. અહીંયા સુધી આન્સર છે. પછી પેરેગ્રાફ પછી પાછું 53 પછી 54 55.
પછી આગળ વધો, હજી 56 57 લઈ લો એટલે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આખા યુનિટમાંથી જે કાંઈ આવે છે, જે જરૂરી છે, બધા તમારી સામે મૂકી દીધા છે વિથ આન્સર. જોઈ લેશું. પછી આવે પછીનો ક્વેશ્ચન સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર. સ્ટાન્જા આપ્યો છે બ્લાઇન્ડ ડેફ ફિશ, આખા આપી દીધો છે એવરલાસ્ટિંગ શોક સુધી. ફર્સ્ટ એક પાર્ટ આપ્યો છે, એમાંથી ક્વેશ્ચન કયા કયા પૂછે જો આ. વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? ફિશ ક્યાં સ્વિમિંગ કરતી હતી? સ્ટ્રીમમાં. હાવ ઇઝ ધ સોંગ? સોંગ કેવું હતું? એવરલાસ્ટિંગ હતું, પૂરું જ ન થાય. વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? ફિશ શું નહોતી કરી શકતી? જોઈ નહોતી શકતી, સાંભળી નહોતી શકતી, બ્લાઇન્ડ અને ડેફ હતી. કે પછી પાછી પોઈમ એટલી જ. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ એટલે છેલ્લો પાર્ટ લઈ લો. એની અંદરથી ક્વેશ્ચન નંબર 61, 62 અને 63. હાવ ઇઝ ધ ફિશ? ફિશ કેવી હતી? ફિશ બ્લાઇન્ડ અને ડેફ હતી. વોટ કેન ધ ફિશ નોટ સી? શું નહોતી જોઈ શકતી? ઓલો મેન અને એ જે યોન કરતો હતો એ. પછી પાછું ફરીથી એની આગળનો પેલો પાર્ટ આપ્યો ડાર્ક કેવ વાળો, એમાંથી સવાલ પૂછે તો 64 થી 66 લઈ લો. પછી પાછું એનું એ આપ્યું છે સ્ટોરની બેંક થી લઈને, એટલે 68 થી લઈ લો, 67, 68, 69 એટલે સાંજા પૂરું થઈ ગયું. બે રીડની વાત પૂરી થઈ ગઈ. એની પછી પાછા આપણે કયો ક્વેશ્ચન આવે તો તમારા હવે લેફ્ટિંગમાંથી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, લેફ્ટિંગના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે. પેરેગ્રાફ જોઈ લેજો પહેલા. ઓટમ વાળો આપેલો છે, એનર્જી વાળો. ક્વેશ્ચન નંબર 70, 71 ને 72 વિથ આન્સર. પછી આપણને આ પેરેગ્રાફનો યારે સાથે લઈ લેજો. ટુમોરો ઇઝ ધ ડે, કેમ કે પછી ક્વેશ્ચન આન્સર જ આવશે સીધા. તો 72 પછીથી હાલો 70, 73, 74, 75, 76 એ આવી ગયો છે. બાય ધ વર્ડ્સ નોર્થ આઈ વર શાઇનિંગ. પાછા લઈ લેશો હજી. હલો 76, 76 એ આખો રહેવા દો. 77 પણ લઈ લેજો. એટલા પેરેગ્રાફ સોલ્વ કરી નાખવાના છે. એક વખત પેરેગ્રાફ વાંચી ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરી. આમાં તમને આન્સર આપેલા છે, એક વખત જોઈ લઈએ એટલે अपना काम बनता तो भाड़ में जाए जनता. 77 આવી ગયું. ચાલો પછીનો પેરેગ્રાફ જો આયા ક્યાંથી છે? and it was George's turn and he turned. હાલો આ સુધી પેલા પેરેગ્રાફ લઈ લો અને એ લઈ લીધા પછી ક્વેશ્ચન આન્સર 78 થી 78, 79, 80, 81, 82. નેક્સ્ટ. હાલો આ પેરેગ્રાફ પેલા પેરેગ્રાફનો સ્ક્રીનશોટ લઈશું. એની પછી ક્વેશ્ચન નંબર 83 થી 83, 84, 85, 86, 87. उसके बाद 87 પછી પેરેગ્રાફ આવ્યો કલા was a small and beautiful village with a population of only 200 people. હાલો આ પેરેગ્રાફ થઈ ગયો. એના આન્સર લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 88 થી લઈને શરૂ કરો. 88, 89, 90, 91, 92. પછી આગળ વધી હજી એક પેરેગ્રાફ. એની મેજર ચેન્જ ઇન ડાયટ એવું પૂછે. એમાંથી સ્ક્રીનશોટ લઈને 93 થી આન્સર લેવાના. 93, 94, 95, 96. હા 96 સુધી. ચાલો ફટાફટ લેતા જજો સ્ક્રીનશોટ. પછી આગળ 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 વધશું. 96 સુધી થઈ ગયું. હાલો આ પછીનો પેરેગ્રાફ. અને પછીનો પેરેગ્રાફ કયો આવે? 97 એ લઈ લેજો ઉપર છે. અને પછી આવે છે તમારું સમરી રાઇટિંગ, જે આપણે લેફ્ટ વિંગમાંથી પૂછાય છે. લેફ્ટ વિંગનું સમરી રાઇટિંગ એટલે કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય અને શોર્ટમાં તમારે
ડિસ્ક્રાઇબ કરવાનો એક પેરેગ્રાફ શું કહેવા માંગે છે. આખો પેરેગ્રાફ તમને આપ્યો છે, એને વાંચ્યા પછી એની અંદરથી તમારે સ્ક્રીનશોટ શેર કરવાનું શું કહેવા માંગે. જો મેં શેર કર્યું અને એને ટાઇટલ આપી દીધું. પેલા શેર કર્યું પછી એને ટાઇટલ આપી શકાય, ટુ પર્સનાલિટી અથવા તો કેન અ ગોડ મેન ગીવ અપ હિઝ ગોડનેસ. બીજું છે પાછું 99 માં એવું એક એક્ઝામ્પલ, આ સવાલ અને સવાલ પછી આ એનો જવાબ. 99 નો સવાલ જવાબ થઈ ગયો, પછી 100 નો સવાલ અને આ 100 નો આન્સર. 100 ના આન્સર પછી 101 છે એનો ક્વેશ્ચન અને 10 ક્વેશ્ચન છે, 101 નો આન્સર. એનું ટાઇટલ આપી દીધું છે સ્ટાર્ટિંગમાં. ટાઇટલ તમે સ્ટાર્ટિંગમાં લખો, છેલ્લે લખો, ચાલે. મોસ્ટ ઓફ આપણે ઉપર લખવાનું. હાલો, હજી એક નિયરેસ્ટ મિનિંગ નું 102 નું જોઈ લો. આ એનો ક્વેશ્ચન, આ એનો આન્સર, બરાબર. અને છેલ્લે થી બીજો ક્વેશ્ચન આવશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ તો સોલ્વ જ કરવાના છે. પેરેગ્રાફ સેન્ટેન્સ આપેલા છે. આઈ વિશ ખાલી જગ્યા સપોઝિશનનું જે સેન્ટેન્સ આવતું હોય, આન્સર તમને ઓલરેડી આપેલા છે, પ્રેક્ટિસ માટે જોઈજો. 103 લઈ લીધો હોય તો 104 થી રાખો. ચાલો, 104 થી લઈને 106. જો 104 થી, હા, 104 થી 106 સુધી આવી ગયું. આવી ગયા પછી પાછું 106 થી લઈને 107 લઈ લો. હાલો, 107 થી 109. 9 નો આન્સર લખજો. પછી 9 થી જવાબ લઈ લઉં છું. 9 10 11. 11 નો આન્સર ડી છે. પછી હાલો 12 થી લઈ લો. 12 13 14 15 અને 16 17. આ કેમ 117 પડી ગયો? 118 119. એટલે તમારા એ ફંક્શન પૂરા થઈ જાય અને છેલ્લો ક્વેશ્ચન તમારો આવશે એસે. એસીમાં કોઈ ઓપ્શન નથી, એક જ છે. એ ચોથા યુનિટમાંથી પૂછે, બરાબર. તો ચોથા યુનિટની અંદરથી શું આવે? તો યુનિટ છે એની અંદરથી એના રિલેટેડ તમને કેસે પૂછાય જે છે ગ્રાન્ડ પેરેન્ટ્સ, બરાબર. આની સિવાય તમારે ઓપ્શનમાં હજી લેવું હોય તો તમારે વુમન એમ્પાવરમેન્ટ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ કરીને જશો એટલે તમારું કામ થઈ જશે. આ એના ટોપિક છે, આ એના પોઈન્ટ છે અને એના આન્સર પણ છે. જોઈ લો. ચાલો પાડી લેજો અમોંગ સુધી, પછી હું ત્યાંથી લઈશ પાછું. અમોંગ ઓકે. અમોંગ પછી પાછું લીધું છે મેં ફ્રોમ સુધી, મોડેલ્સ સુધી. મોડેલ પછી પૂરું થઈ જાય છે, એક જ લાઈન વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ ક્વેશ્ચન તમારી સામે મૂક્યા છે. કોઈ ચિંતા નથી, બેઝિઝક આ જે છે પીડીએફ છે એક વખત વાંચીને એકમ કસોટી આપી આવવાની. તમારું કલ્યાણ 100% થઈ જશે. ફરી પાછા એકમ કસોટી પૂરી થાય પછી એકમ કસોટી તમારી પાસે આવે અને સોલ્યુશનમાં લાઈવ યુટ્યુબના માધ્યમથી મળશું. ત્યાં સુધી રજા આપો વિદ્યાર્થી મિત્રો. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વંદે માતરમ.